નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। દોસ્તો, આજે પૈસાની સાર્થકતા વિશે તમારી સાથે વાત કરવી છે। જીવનની અંદર જીવન નિર્વાહ કરવા માટે પૈસો ખૂબ જ જરૂરી છે, પરંતુ સર્વસ્વ પૈસો જ છે? જીવન જીવવા માટે બધું જ પૈસાથી જ ખરીદી શકાય છે? આ વાત તમારી સમક્ષ આજે મૂકવી છે કે જીવનની અંદર પૈસો કમાવવો જરૂરી છે, પણ એ પૈસો કમાવાની સાથે સાથે આપણે આપણું સાચું જીવન ન છૂટે, આપણી સાચી જિંદગી જે જીવવા જેવી છે એ ન છૂટે, એનું ધ્યાન આપવું જોઈએ। કારણ કે પૈસાથી જીવન જીવી શકીશું આપણે, પૈસો જીવન નિર્વાહ માટે જરૂરી છે, પણ અમુક સારું જીવન જીવવા માટે, પોતાના શોખ પૂરા કરવા માટે, પોતાના અંતરનો આનંદ માટે આપણે એનામાં થોડો એને પણ સમય આપવો પડશે। કેમ કે બધું જ પૈસાથી નહીં ખરીદી શકાય। પૈસાથી તમે સારું એવું બેડ ખરીદી શકશો, પણ ઊંઘ ક્યાંથી લાવશો? પૈસાથી સારું એવું બેડ ખરીદી શકશો, પણ ઊંઘ ક્યાંથી લાવશો? એ પૈસાથી શક્ય નથી, એ પૈસાથી ખરીદી ન શકાય। પૈસાથી તમે સારું એવું જમી શકશો, સારું એવું મિષ્ટાન ખાઈ શકશો, ભોજન ખાઈ શકશો, પણ જ્યારે તમને ડૉક્ટર તમે તંદુરસ્ત નહીં હોય અને અમુક વસ્તુઓ ખાવાની પરેજી રાખવાનું કહેશે, ત્યારે શું કરશો? ત્યારે એ સ્વાસ્થ્ય સારું ક્યાંથી લાવશો? તમે એના માટે દવા ખરીદી શકશો પૈસાથી, પણ સારું સ્વાસ્થ્ય ક્યાંથી લાવશો? માટે પૈસાની પાછળ આંધળી દોટ મૂકવી એ છોડી દો। પૈસા કમાવો, જેટલા જરૂરી છે એટલા કમાવો, પણ એની પાછળ આંધળી દોટ મૂકવી એ અયોગ્ય વાત છે। કારણ કે ઘણીવાર એવું થાય છે કે લાલચ આપણી માથે એટલી બધી સવાર થઈ જાય છે કે આપણે એના ગુલામ થઈ જઈએ છીએ। આપણને એના સિવાય બીજું કંઈ સૂઝતું નથી, બીજું કંઈ દેખાતું નથી। તો શા માટે આવું? આપણી આસપાસ ઘણા બધા એવા લોકો છે જે પોતે ઓછું કમાય છે પણ શાંતિથી પોતાનું જીવન જીવે છે। મારો કહેવાનો અર્થ, જીવનમાં તમે ગમે તેટલું કમાશો પણ સંતોષ નહીં હોય તો જીવન ક્યારેય તમને સુખી નહીં લાગે। એટલે શોર્ટમાં એટલું જ કહીશ કે સંતોષ એ જીવનનું સૌથી મોટું સુખ છે। તમારી પાસે કરોડો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, પણ છતાંય સંતોષ ન હોય ને તમને એમ થાય કે હજુ આનાથી વધારે જોઈએ, તો એ તમે સુખી નથી। તમે માનસિક રીતે બંધાયેલા છો પૈસા સાથે। અને જીવન જરૂરી પૈસા છે જ, પણ સારું જીવન જીવવા, પોતાનું સુખી જીવન જીવવા અને મનની શાંતિ માટે પૈસો જરૂરી નથી। મનની શાંતિ માટે તો ક્યાંક કુદરતના ખોળે જઈને બેસીએ તો પણ મનની શાંતિ મળે છે। પૈસાથી જ બધું છે એવું જરૂર નથી। પૈસો ઘણું બધું છે, પણ બધું પૈસાથી છે એ વસ્તુ ઘણા અર્થે ખોટી છે। માટે દરેક દોસ્તો, દરેક વ્યક્તિઓ, દરેક મારા દર્શક મિત્રોને હું એટલું જ કહીશ કે પૈસા કમાવજો, પૈસા પાછળ દોડજો, પણ એવી પણ આંધળી દોડ ન મૂકતા જેથી કરીને તમે તમારું સાચું અને ભગવાને આપેલું આ અમૂલ્ય જીવન એ એની પાછળ વેડફશો અને તમે તમારા મનના આનંદ, મનની શાંતિ નહીં લઈ શકો તો એ પૈસા શું કરશો? અંતે તો એકલું જ જવાનું છે, તો એ પૈસા શું કરશો? માટે દરેક દોસ્તો, દરેક મિત્રો, પૈસાની સાર્થકતા સમજો, પૈસાનું મૂલ્ય સમજો। પૈસો વાપરો, પણ પૈસો કમાવો, પણ એને ધ્યાનથી અને સારી જગ્યાએ યોગ્ય કામમાં વપરાય એ ધ્યાન રાખો। અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ, જીવનની અંદર સંતોષ રાખો। કંઈ પણ કરશો પણ જીવનની અંદર સંતોષ નહીં હોય તો જીવનમાં તમારી પાસે ગમે તેટલું હશે પણ એ સુખ નહીં આપે। માટે દરેક દોસ્તો, દરેક મિત્રો, જીવનની અંદર સંતોષ રાખી અને હંમેશા આગળ વધીએ। આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો, દરેક મિત્રો અને દરેક મારા યુટ્યુબના શ્રોતાગણને મારા જય સીતારામ।